ક્યારેય વિચાર્યું છે કે આપણે આપણા મમ્મી પપ્પા જેવા તો લાગીએ છીએ પણ એકદમ એમની ઝેરોક્સ કોપી કેમ નથી હોતા? આ બહુ જ મજેદાર સવાલ છે અને એનો જવાબ છુપાયેલો છે આનુવંશિકતા અને ઉદ્વિકાસના વિજ્ઞાનમાં. તો ચાલો આજે આ આખી વાતને બરાબર સમજીએ. તો સવાલ એ છે કે આ બધું કામ કઈ રીતે કરે છે? મતલબ કોઈ છોડ ઊંચો થશે કે નીચો એ નક્કી કોણ કરે છે? વેલ, આ કોઈ જાદુ તો નથી, આ છે પ્યોર સાયન્સ. ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ આખી વાત સમજવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. પહેલાં તો લક્ષણો પાછળનું સિક્રેટ શું છે એ જાણીશું. પછી ડીએનએ અને પ્રોટીનની દુનિયામાં એક ડૂબકી લગાવીશું. ત્યાર પછી એક છોડની મસ્ત મજાની વાર્તા સાંભળીશું. અને છેલ્લે એ સમજીશું કે આ વારસો એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચે છે કેવી રીતે. ઓકે, તો સૌથી પહેલાં આપણા લક્ષણોની આખી બ્લ્યુપ્રિન્ટ, આખો નકશો એ છુપાયેલો ક્યાં છે? જવાબ છે આપણા શરીરના નાનામાં નાના કોષની અંદર. ચાલો શોધી કાઢીએ એને. અને આ રહસ્યના કેન્દ્રમાં છે ડીએનએ. હવે આમ સમજો, ધારો કે આપણું શરીર એક સુપર કમ્પ્યુટર છે, તો ડીએનએ એનું ઓપરેટિંગ સોફ્ટવેર છે. અથવા કહો કે એકદમ ડિટેલ્ડ ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ. તમારા વાળનો રંગ કેવો હશે, આંખોનો શેપ કેવો હશે, બધું જ A to Z આ બુકમાં લખેલું હોય છે. પણ વિચારો, ખાલી ઇન્સ્ટ્રક્શન બુક પડી હોય એનાથી શું થાય? કોઈક તો જોઈએ ને જે એ બુક વાંચીને એના મુજબ કામ કરે, રાઈટ? તો આપણા કોષની અંદર આ કામ કોણ કરે છે? ચાલો હવે મળીએ કોષના અસલી આર્કિટેક્ટ્સ અને વર્કર્સને. હવે જુઓ, ડીએનએ એ આખું પુસ્તક છે, તો જનીન એટલે કે જીન એ એનું એક ચોક્કસ પ્રકરણ છે, અથવા તો કહો કે એક પેજ. અને એ દરેક પેજ પર એક ખાસ રેસીપી લખેલી છે, એક ખાસ પ્રોટીન બનાવવાની રેસીપી. અને આ પ્રોટીન એ જ છે અસલી હીરો, એ જ છે અસલી કામદારો. જનીન તો ખાલી ઓર્ડર આપે છે, પણ એ ઓર્ડર પ્રમાણે બધું કામ કરીને જે રિઝલ્ટ આપે છે એ પ્રોટીન છે. અને આ જ રિઝલ્ટ આપણને આપણા લક્ષણો તરીકે દેખાય છે. ઓકે, આ બધી થિયરી તો બરાબર છે, પણ પ્રેક્ટિકલી આ કામ કઈ રીતે કરે છે? ચાલો એક સિમ્પલ ઉદાહરણથી સમજીએ. આપણે વાત કરીશું એક વટાણાના છોડની. એનાથી આખી પ્રોસેસ એકદમ ક્લિયર થઈ જશે. તો જુઓ આખી ચેઇન કેવી રીતે કામ કરે છે. સ્ટેપ 1, એક પરફેક્ટ કામ કરતું જનીન સાચી સૂચનાઓ આપે છે. સ્ટેપ 2, એ સૂચના પ્રમાણે એકદમ કાર્યક્ષમ એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક બને છે. યાદ છે ને, એ પણ એક પ્રકારનું પ્રોટીન જ છે. સ્ટેપ 3, આ એન્ઝાઇમ છોડની વૃદ્ધિ માટે જરૂરી હોર્મોન એટલે કે અંતઃસ્ત્રાવ પૂરતા પ્રમાણમાં બનાવે છે. અને ફાઇનલ રિઝલ્ટ, છોડ એકદમ ઊંચો અને તંદુરસ્ત બને છે. આમાંથી એક પણ સ્ટેપમાં ગડબડ થાય તો આખી ગેમ બદલાઈ જાય. અહીંયા આખી વાતનો નિચોડ છે. એક બાજુ છે એક હેલ્ધી કામ કરતું જનીન, જેનું પરિણામ કાર્યક્ષમ એન્ઝાઇમ, પૂરતા હોર્મોન્સ અને એક ઊંચો છોડ. પણ હવે બીજી બાજુ જુઓ, જનીનમાં ખાલી થોડોક ફેરફાર થયો તો શું થયું? એન્ઝાઇમ ઓછું કાર્યક્ષમ બન્યું, હોર્મોન્સ પૂરતા પ્રમાણમાં બન્યા નહીં, અને પરિણામ છોડ ઠીંગણો રહી ગયો. જોયું, જનીનમાં થયેલો એક નાનકડો ફેરફાર કેટલું મોટું પરિણામ લાવી શકે છે. ઓકે, તો એ તો સમજાઈ ગયું કે જનીનો જ આપણા લક્ષણો નક્કી કરે છે. પણ મોટો સવાલ એ છે કે આ જનીનો આપણી પાસે આવે છે ક્યાંથી? જવાબ એકદમ સિમ્પલ છે, આપણા માતા પિતા પાસેથી. તો ચાલો હવે આ વારસાની આખી સિસ્ટમ કઈ રીતે કામ કરે છે એ સમજીએ. હવે એવું નથી કે આટલા બધા જનીનો કોષની અંદર આમતેમ પડ્યા રહે. ના, એવું હોય તો બધું ગૂંચવાઈ જાય. એટલે કુદરતે એક મસ્ત સિસ્ટમ બનાવી છે. જેમ આપણે પતંગની દોરીને ફિરકી પર વ્યવસ્થિત વીંટાળીને રાખીએ છીએ, બસ એ જ રીતે ડીએનએને રંગસૂત્રો એટલે કે ક્રોમોઝોમ્સ નામની રચનામાં એકદમ સરસ રીતે પેક કરવામાં આવે છે. અને વારસાની ખરી રમત અહીંથી શરૂ થાય છે. આપણા શરીરના દરેક કોષમાં દરેક રંગસૂત્રની 2 કોપી હોય છે. એક આવે છે માતા તરફથી અને બીજી આવે છે પિતા તરફથી. બસ આ જ કારણ છે કે આપણામાં મમ્મી અને પપ્પા બંનેના લક્ષણોનું મિક્સચર જોવા મળે છે. અને હા, મેન્ડલે જે આનુવંશિકતાના નિયમો આપ્યા હતા ને, એનો પાયો પણ આ જ છે. તો આખા ચેપ્ટરનો સાર શું નીકળ્યો? એકદમ સિમ્પલ. જનીનો સૂચનાઓ આપે છે, પ્રોટીન એ સૂચનાઓ પ્રમાણે કામ કરે છે, અને એ કામનું જે પરિણામ આવે એ છે આપણા લક્ષણો. બસ આ 3 સ્ટેપની પ્રોસેસ, એ જ જીવનનો આખો ખેલ છે. તો હવે એક વાત વિચારો, જો એક નાનકડા જનીનમાં થયેલો મામૂલી ફેરફાર એક છોડને ઊંચો કે નીચો બનાવી શકે છે, તો પછી આપણી આંખોનો રંગ, આપણા વાળનો પ્રકાર, આવા તો કેટલાય જટિલ લક્ષણો પાછળ પણ આ જ સિમ્પલ લાગતી પ્રોસેસ કામ કરતી હશે નહીં?
આશા છે કે તમને આ સમજૂતીથી આનુવંશિકતાનું આખું વિજ્ઞાન સમજવામાં મજા આવી હશે અને મદદ પણ મળી હશે. જો એમ હોય તો આવા જ બીજા રસપ્રદ વિષયો સમજવા માટે સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.